હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર વ્લોગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો આજે અમે લોકો આવી ગયા છીએ ફેમિલી સાથે સાસણગીરની ટ્રીપમાં. તો આ છે અમારું રિસોર્ટ જ્યાં અમે સ્ટે કર્યું છે. આ સાઈડ સ્વિમિંગ પુલ છે અને અહીંયા પૂજા મેડમ તૈયાર થઈ રહ્યા છે ફોટોશૂટ માટે. આ સાઈડ છે મારા મમ્મી પપ્પા જે ફોટોશૂટ કરી રહ્યા છે. ઓહો, રીલ્સ બનાવી રહ્યા છે. શું વાત છે. હા 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 આઈસે બોન. તો અત્યારે અમે છીએ ભગીરથ ફાર્મ હાઉસમાં. આ સાઈડ ફોટોશૂટ ચાલી રહ્યું છે. ચિરાગ અને પૂજા ફોટોશૂટ કરી રહ્યા છે. મારું ફોટોશૂટ ઓલરેડી થઈ ગયેલું છે. મમ્મી પપ્પા જે સામેના ગાર્ડનમાં બેઠા છે. તો આજ છે મેન ગેટ રિસોર્ટનો. ત્યાંથી જવાનું છે. ગાર્ડન અને રેસિડેન્સ એરિયા છે. આ છે તાલાડા જામવાડા રોડ. અને આ છે રિસોર્ટ જેમાં અમે રોકાણા છીએ ભગીરથ ફાર્મ. બહુ મસ્ત પ્રોપર્ટી છે રહેવા માટે. ફેમિલીમાં આવ્યો હોય તો બહુ મજા આવે. સામે આખું ફોરેસ્ટ જ છે. આ બધું જે પણ દેખાય છે સાસણગીરનું ફોરેસ્ટ છે આ બધું જ બંને સાઈડ. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. સામેની સાઈડ સ્વિમિંગ પુલ છે. અહીંયા હું તમને બતાવું. આ સાઈડ સોરી. તો ફ્રેન્ડ્સ અમારું ફોટો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે જઈ રહ્યા છીએ પાછા રિસોર્ટની અંદર. થોડી વાર રેસ્ટ કરીશું અને પછી જાશું સ્વિમિંગ પુલમાં નાહવા માટે બધા જ લોકો. આ છે ચિરાગ અને પૂજા. થાકી ગયા ને ફોટો શૂટ કરીને? હે, ગરમી લાગી ગઈ? તો ફ્રેન્ડ્સ કંઈક આવો મસ્ત નજારો છે અંદર રિસોર્ટનો. ભગીરથ ફાર્મ. સામે મારી કાર પાર્ક કરેલી છે. મમ્મી પપ્પા અત્યારે આરામમાં છે. સુઈ ગયા છે થોડી વાર માટે. અને સામેની સાઈડ અમારો રૂમ છે. આ મમ્મી પપ્પાનો રૂમ છે અને સામે જે મારો રૂમ છે. અહીંયા ઝૂલા નાખેલા છે બધી સાઈડ. ડબલ રૂમ છે ને. કેરી પણ તમે જોઈ શકો છો. બધા આંબામાં કાચી કેરી આવી ગઈ છે. કેરી આવી ગઈ છે. હજી કાચી કેરી છે. અને અમે આજે બપોરે જ અમે મસ્ત કેસર કેરીનો રસ ખાધો છે. સામેની સાઈડ કિચન એરિયા છે. આ બધા રૂમ્સ છે જેમાં અમારો આ મમ્મી પપ્પાનો અને ચિરાગનો રૂમ છે. અને આ સામે મારો ને પૂજાનો રૂમ છે. ઉપરનો રૂમ એ લોકો આપતા હતા પણ એ લોકો પછી ના પાડી કેમ કે આપણા ઓળખીતા જ છે તો એને કીધું કે ઉપર થોડી ગરમીનું મોસમ છે તો ગરમી લાગશે એટલે નીચે આપી દીધા છે રૂમ બે. ખાલી છે અમારા પાંચ સિવાય બીજું કોઈ છે નહીં અને બાકી એનો સ્ટાફ છે 5-6 જણાનો. જોવો તમે કેરી આવી ગઈ છે કે મસ્ત કેસર કેરી છે. મસ્ત વાતાવરણ છે. ચિરાગ ઝુલાવા બેઠો છે ને પૂજા મેડમ આરામ ફરમાવી રહ્યા છે ખાટલા ઉપર. ક્યાંય કાગડા જોવાનું તમે કાગડાનો કેવો મસ્ત અવાજ આવે છે. બધા આંબામાં કાચી કેરી આવી ગઈ છે અત્યારે. હજુ પાકી નથી પણ કાચી કેરી બધા આંબામાં આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ આ છે અમારો રૂમ. ડિસેન્ટ રૂમ છે. એસી છે. આ સાઈડ મસ્ત વિન્ડો છે અને આ સામે દેખાય છે તે આખું કેરીઓનો બગીચો છે પૂરેપૂરો આ બધું જ. આ સાઈડ પણ રૂમ છે અને પાછળ આખો બગીચો છે કેરીનો. ને આ છે અમારું બાથરૂમ. બહુ જ મોટું બાથરૂમ છે. એક કિચન જેવડું બાથરૂમ છે. એકદમ ક્લીન નીટ એન્ડ ક્લીન છે. બહુ મસ્ત છે.
ટાઈમ થયો છે 4:30 અને અમે જઈ રહ્યા છીએ ચા પીવા માટે. અમારા મમ્મી રેડી થઈ રહ્યા છે નાહવા માટે સ્વિમિંગ પુલમાં. રીતે આવી ગયા છે. ચા પીધી મમ્મી? પીવી છે. ઓકે. હવે જાય છે. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે અમે નાહવા માટે સ્વિમિંગ પુલમાં. મસ્ત સ્વિમિંગ પુલ છે. ઓલી બાજુમાં આવે ને. સ્વિમિંગ પુલમાં નાહીને મસ્ત રેડી થઈ ગયા છીએ. અને થાક પણ એટલો લાગ્યો છે નાહીને કે વાત ના પૂછો. સાંજનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત માહોલ છે. સાવ શાંતિ છે. જોઈ શકો છો અમારા સિવાય કોઈ નથી. જસ્ટ અમારી ગાડી પડી છે. અહીંના ઓનરની ગાડી પડી છે. સામે પપ્પા છે. કેન્ટીન પાસે. મસ્ત સાંજનો ટાઈમ થઈ ગયો છે. સનસેટ પણ થઈ ગયો છે. હવે થોડી વાર આરામ કરીશું, બેસું, મસ્ત શાંતિનો આનંદ લઈશું અને પછી ડિનરનો ટાઈમ થઈ જશે. ડિનર કરીશું અને થોડું ઘણું અહીંયા ગાર્ડનમાં બધે ફરીશું. થોડીક વાર પપ્પા વાત કરી રહ્યા છે બેન સાથે. રસોઈ કરે છે. આ છે રિસોર્ટનો કિચન એરિયા. પ્રાઇવેટ કિચન ટાઈપ છે. પાછળની સાઈડ કૂવો છે. જમવાના હજી ઘણી વાર છે. સામે આખું ફોરેસ્ટ છે, જંગલ વિસ્તાર. અને થોડી વાર પહેલા જ હરણ અને રોજ હતા આ બધી સાઈડમાં. લંચ ડિનર માટે અહીંયા બેસવાનું હોય છે બધા ગેસ્ટને. સામે ચિરાગ કેરી ખાય છે, એની મમ્મી કાચી કેરી. સામે બધા આંબા છે, બધામાં કેરી આવી ગઈ છે. આ સાઈડ ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે. લપસ્યાઓને હિંચકાઓને એવું છે નાના નાના બાળકો માટે. અને પાછળની સાઈડમાં સ્વિમિંગ પુલ છે, જ્યાં અમે થોડી વાર પહેલા નાહતા હતા. બહુ જ એન્જોય કર્યો. 2-2.5 કલાક જેવો અમે નાહ્યા સ્વિમિંગ પુલ. એકદમ સ્વચ્છ પાણી છે. મસ્ત સનસેટ થઈ ગયો છે અને એકદમ મસ્ત વાતાવરણ છે. આ સ્વિમિંગ પુલ છે. આની અંદર અમે નાહતા હતા બધા ફેમિલી સાથે. હું આ વિડીયો મેં બનાવેલા છે. 1-2 વિડીયોમાં એડ કરી દઈશ વ્લોગમાં. એ ગુડલી શું કરે? પૂજા નાઈને ભૂખ લાગી ગઈ છે ને, નાસ્તો કરે છે, કટક બટક કરે છે. અમે અત્યારે આવ્યા છીએ બહાર આટો મારવા માટે. આખું ગાર્ડન છે, બહુ મસ્ત. સુનસાન રોડ છે, કોઈ છે નહીં રોડ પર. સાવ રોડ ખાલી બેઠો છે. ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છીએ ડિનર લેવા માટે. છે
ઢોકળી ગુવાર ઢોકળી ગવારનું શાક છે, ખીચડી છે, જલ્દી કાચી બનાવી લો. કેરી છે, કઢી છે. સાંજનું જમવાનું અમારું કમ્પ્લીટ થઈ ગયું છે. થોડી વાર બેસશું અને પછી સૂઈ જશું.